નમસ્કાર મિત્રો. આજે આપણે જે શબ્દ સૌથી વધુ સાંભળીએ છીએ તે છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ટેકનોલોજીની શરૂઆત ક્યારે થઈ? આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામ કોણે આપ્યું? અને શું એઆઈનો વિચાર ખરેખર નવો છે? આજે આપણે આ વિડીયોમાં એઆઈના રસપ્રદ ઇતિહાસ વિશે જાણીશું. એઆઈ શબ્દનો જન્મ અને જ્હોન મેકાર્થી, ધી ઓરિજિન. એઆઈ શબ્દનો પહેલો ઉપયોગ આજથી લગભગ 70 વર્ષ પહેલા 1956માં થયો હતો. અમેરિકાના પ્રખ્યાત કમ્પ્યુટર વૈજ્ઞાનિક જ્હોન મેકાર્થીએ આ શબ્દ દુનિયાને આપ્યો હતો. તેમને એઆઈના પિતા એટલે કે ફાધર ઓફ એઆઈ પણ કહેવામાં આવે છે. તેમણે દાર્ટમાઉથ કોલેજમાં એક કોન્ફરન્સ યોજી હતી, જ્યાં તેમણે મશીનોને માણસોની જેમ વિચારતા કરવાની કલ્પના રજૂ કરી હતી. આ વિચાર પરથી તેમણે બે શબ્દો જોડ્યા: આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, જે કુદરતી નથી; ઇન્ટેલિજન્સ એટલે કે બુદ્ધિ. આમ જન્મ થયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. શરૂઆતના સાથીદારો અને પાયો. આ મુસાફરીમાં જ્હોન મેકાર્થી એકલા નહોતા. તેમની સાથે માર્વિન મિન્સ્કી, ક્લોડ શેનન અને એલન નેવેલ જેવા દિગ્ગજ વૈજ્ઞાનિકો પણ હતા. પરંતુ એઆઈનો પાયો તો આનાથી પણ વહેલો નંખાઈ ગયો હતો. 1950માં એલન ટ્યુરિંગ નામના મહાન ગણિતશાસ્ત્રીએ એક સવાલ પૂછ્યો હતો કે શું મશીનો વિચારી શકે છે? તેમણે એક ટેસ્ટ બનાવી હતી, જેને ટ્યુરિંગ ટેસ્ટ કહેવામાં આવે છે. આ ટેસ્ટ આજે પણ એઆઈની ક્ષમતા માપવા માટે વપરાય છે. એઆઈનો ઉતાર ચઢાવ. એઆઈ વિન્ટર. 1950થી 1970ના દાયકા સુધી એઆઈમાં ઘણો ઉત્સાહ હતો. લોકોને લાગતું હતું કે 10 વર્ષમાં રોબોટ્સ બધું જ કામ કરવા માંડશે. પણ એ સમયે કમ્પ્યુટર્સ અત્યાર જેટલા પાવરફુલ નહોતા અને ડેટા પણ ઓછો હતો. પરિણામે સંશોધનો ધીમા પડ્યા અને ફંડ મળતું બંધ થઈ ગયું. આ સમયગાળાને ઇતિહાસમાં એઆઈ વિન્ટર તરીકે ઓળખવામાં આવે છે. પુનર્જન્મ અને આધુનિક યુગ, ધ ગોલ્ડન એજ. 1980 અને 1990 પછી કમ્પ્યુટરની શક્તિ વધવા લાગી. 1997માં આઈબીએમના ડીપ બ્લુ કમ્પ્યુટરે વિશ્વના ચેસ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને હરાવીને દુનિયાને ચોંકાવી દીધી. અહીંથી એઆઈનો અસલી જાદુ શરૂ થયો. આજે 2024-25માં આપણે જે એઆઈ જોઈએ છીએ, જેમ કે ગૂગલ અસિસ્ટન્ટ, એલેક્સા, ચેટ જીપીટી અને ટેસ્લાની સેલ્ફ ડ્રાઇવિંગ કાર, આ બધું જ વર્ષોની મહેનતનું પરિણામ છે. એઆઈ આજે ક્યાં છે? કરંટ ઇમ્પેક્ટ. આજે એઆઈ ફક્ત રોબોટ્સ પૂરતું મર્યાદિત નથી. હેલ્થકેરમાં ડોક્ટરોને ગંભીર રોગો પારખવામાં મદદ કરે છે. બેન્કિંગમાં ઓનલાઈન છેતરપિંડી પકડવામાં મદદરૂપ છે. રોજિંદા જીવનમાં આપણા ફોનનું ફેસ લોક અને યુટ્યુબના રેકમેન્ડેશન પણ એઆઈ જ છે. તો મિત્રો, આ હતો એઆઈનો ટૂંકો પણ રસપ્રદ ઇતિહાસ, જેની શરૂઆત એક નાનકડા વિચાર અને 1956ની એક કોન્ફરન્સથી થઈ હતી. તે આજે આપણી જિંદગીનો ભાગ બની ગયું છે. ભવિષ્યમાં એઆઈ હજુ કેટલું આગળ વધશે તે જોવું ખૂબ જ રોમાંચક રહેશે. તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. મળીએ આવતા વિડીયોમાં.